જરૂરી સૂચના કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે। એબીપી ન્યૂઝ અને સી વોટર સાથે રહીને એક્ઝિટ પોલ બતાવવા જઈ રહ્યા છીએ। તમામ 224 બેઠકો પરથી 41,715 લોકોના મત લેવાયા છે। માર્જિન ઓફ એરર 3% પ્લસ માઇનસ રહેવાની શક્યતા છે। નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। કેમ કે કર્ણાટકા વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે, ત્યારે આજનો મુદ્દો કોણ બનશે કર્ણાટકના મુખ્યમંત્રી? શું ભારતીય જનતા પક્ષ ફરી એકવાર શાસનમાં આવી શકશે કે પછી કોંગ્રેસ મારશે બાજી? શું જય બજરંગ બલીનો નારો ભાજપને ફળશે? શું કોંગ્રેસને નડશે? કોને તારશે આ નારો? કોને ડૂબાડશે આ નારો? કર્ણાટકની જનતાએ નક્કી કરી દીધું છે। મતદાન થઈ ચૂક્યું છે। સરેરાશ 66% આસપાસ મતદાન થયું છે, પરંતુ એક્ઝિટ પોલ પણ આવી ચૂક્યા છે। એબીપી અસ્મિતાએ પણ સર્વે કરાવ્યો છે, એક્ઝિટ પોલ કરાવ્યો છે અને તેના પરિણામો પણ આવી ચૂક્યા છે। કોને કેટલા ટકા મત મળે છે, કોનો મતશેર વધે છે, કોનો ઘટે છે, એ જાણીશું મારી સહયોગી જુહી પાસેથી। જુહી, બિલકુલ રોનક, સૌથી પહેલા વાત કરીએ કર્ણાટકની મત ગણતરીની જે ટકાવારી છે તેને લઈને વોટ શેરની વાત કરવી છે। અત્યારે તો 2018માં ભાજપ પાસે 36 વોટ હતા, 36% વોટ। 2023માં કર્ણાટકનું જે એક્ઝિટ પોલ છે કોને કેટલા વોટ તેને લઈને બેઠક 224 છે। ભાજપ પાસે 38.3%, કોંગ્રેસ પાસે 41.1%, જેડીએસ પાસે 14.6%, જ્યારે અધર પાસે 6% વોટ શેર જઈ શકે છે। આ એબીપી ન્યૂઝ અને સી વોટરનો એક્ઝિટ પોલ છે। કોને કેટલા વોટ જઈ શકે છે તેને લઈને 224 બેઠકો છે। જી સર, બિલકુલ જોઈએ, એનો મતલબ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પક્ષને નુકસાન થઈ રહ્યું છે વોટ શેરની અંદર। કોંગ્રેસને ગયા એટલે કે પાછલી ચૂંટણીની પરિપ્રેક્ષમાં ઘણો એનો વોટ શેર વધે છે। હવે આ વોટ શેર વધેલો કોંગ્રેસને કેટલો ફળે છે? બેઠકો કેટલી કોંગ્રેસને મળે છે 224માંથી? શું કોંગ્રેસ એકલા હાથે સરકાર બનાવી શકે છે? શું બીજેપીનો વોટ શેર ઓછો થયા છતાં પણ શું તેની બેઠક ગઈ વખતે હતી એટલી જ રહેશે, વધશે કે ઘટશે, એ જાણીશું। જુહી, કોને કેટલી બેઠક મળી રહી છે? ભાજપના ફાળે એબીપી ન્યૂઝ અને સી વોટરના એક્ઝિટ પોલ મુજબ 89 બેઠક જઈ શકે છે। કોંગ્રેસના ફાળે 106 બેઠક અહીં જઈ શકે છે। જેડીએસના ફાળે 25 બેઠકો જઈ શકે છે। એબીપી ન્યૂઝ અને સી વોટરનો એક્ઝિટ પોલ અધરના ફાળે એટલે કે અન્યના ફાળે 4 બેઠકો જઈ શકે છે। કોંગ્રેસને અહીં સ્પષ્ટપણે ફાયદો થતો જોવા મળી રહ્યો છે। રોનક, ખેર, એક વાત સ્પષ્ટ છે, કોંગ્રેસની સરકાર નથી બનતી, પરંતુ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, જ્યારે ભારતીય જનતા પક્ષને ઘણું મોટું નુકસાન, જી હા ઘણું મોટું નુકસાન, જ્યારે જેડીએસ ફરી એકવાર કિંગમેકર સાબિત થઈ શકે છે, કારણ કે ત્રિશંકુ વિધાનસભા બનવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે। કેવી રીતે બની શકે છે આ ત્રિશંકુ વિધાનસભા? એક્સપર્ટ શું માને છે, બીજેપી કોંગ્રેસનો શું વ્યૂ છે, એ જાણીશું। તમારાથી શરૂઆત કરી લઉં। હેમાંગભાઈ, અપેક્ષિત હતું? બિલકુલ અપેક્ષિત હતું, અને હજી પણ મારું માનવું છે કે જે મેજોરિટી સીટ 113 છે એના કરતાં થમ્પિંગ મેજોરિટી 130 સુધી કોંગ્રેસને આવી શકે છે। કારણ કે આ વખતે જે પ્રજાએ નિર્ણય કરેલો છે, નિર્ણય એ છે કે જય બજરંગ બલી તોડ દે ભ્રષ્ટાચાર કી નલી, અને આ ભ્રષ્ટાચાર જે 40%નો જે છે એ ત્યાંનો સૌથી મોટો મહત્વનો મુદ્દો પ્રસ્થાપિત થવાનો છે। યજ્ઞેશભાઈ, આપ તો ત્યાં જઈ આવ્યા, આટલું બધું આયોજન થયું, પ્રધાનમંત્રીના રોડ શો થયા, 8 રોડ શો થયા, 20 કરતાં વધુ સભાઓ થઈ, નારો પણ જબરજસ્ત હતો। શું કારણ આ પ્રકારના એક્ઝિટ પોલના પરિણામ? રોનકભાઈ, આપના અને સી વોટરના એક્ઝિટ પોલને હું નકારતો નથી, પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે લોકસભાની ચૂંટણી 2019માં થઈ ત્યારે આપના એક્ઝિટ પોલ કરતાં ભારતીય જનતા પાર્ટીને 40 સીટો વધારે મળી। આ ગુજરાતની જ્યારે ચૂંટણી થઈ તો આપના એક્ઝિટ પોલ કરતાં 22 સીટો અમે વધારે લઈ આવ્યા। તો કારણ કે તમે 135 સુધીની વાત કરી હતી, અમે 157 લઈ આવ્યા। હું એ જ આની અંદર ઉમેરવા માગું છું કે તમારા એક્ઝિટ પોલ કરતાં અમે 20 સીટો વધારે લઈ આવીએ છીએ। ખેર, ઘનશ્યામભાઈ, આપ શું માનો છો? એક્ઝિટ પોલ કેટલો સતર્ક? એક્ઝિટ પોલ સાચા હશે, પણ આનાથી પણ વધારે કોંગ્રેસને બેઠકો મળશે એ નક્કી છે। એટલા માટે કે કર્ણાટકની પ્રજા
નો જે ભારતીય જનતા પાર્ટી તરફ ગુસ્સો છે કે મને યાદ આવે છે અમારા કવિ કાગની એક પંક્તિ કે કોઈનું ઝૂંટવેલું અમૃત તમને અમર કરશે પણ અભય નહીં આપે. આ અમારા રાહુલજી એવું કહેતા હતા દરેક ભાષણોમાં કે ચુની હુઈ સરકાર નહીં હૈ, બીજેપી કી ચોરી કી હુઈ સરકાર હૈ. એટલે આ ચોરી કરીને બનાવેલી સરકાર એટલે એના લોકોને ગુસ્સો હતો કે એનો મેન્ડેટ ગયા વખતે બીજેપીના વિરુદ્ધ હોવા છતાં એમને જે રીતે સરકાર તોડફોડ કરીને બનાવી હતી એનો આ વખતે એની પ્રજા જવાબ આપશે. ભરતભાઈ મારી સાથે જોડાયા છે વડોદરાથી. ભરતભાઈ, શું કારણ બીજેપીને લોસ થઈ રહ્યો છે? લાંબા સમય બાદ અનેક પ્રદેશોની ચૂંટણી ગઈ, પહેલો આવો પ્રદેશ કે જ્યાં બીજેપીનું શાસન હાથમાંથી જતું નજરે પડે છે. રોનકભાઈ, મારું એવું સ્પષ્ટ માનવું છે કે દરેક સર્વે પછી જે યજ્ઞેશભાઈ ઉલ્લેખ કર્યો છે અને રિપીટ નથી કરતો, દરેકે એક્ઝિટ પોલ પછી મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની સીટોનો વધારો થયો છે. એ ગુજરાતમાં પણ જોયું છે, યુપીમાં પણ જોયું છે. મારું જે કહેવાનો ભાવ એ છે ગુજરાતની ચેનલ તરીકે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, હમણાં કોંગ્રેસના મારા મિત્રએ કહ્યું કે કર્ણાટકની જનતાનો આક્રોશ, તો ગુજરાતની જનતાનો પણ આક્રોશ અત્યારે એવો છે કે ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રીશ્રીનું અપમાન આ ચૂંટણીમાં સર્વાધિક કોઈએ કર્યું હોય તો કોંગ્રેસના નેતાઓએ કર્યું છે. કેવા શબ્દોનો ઉપયોગ માનનીય પ્રધાનમંત્રીજી માટે કરવામાં આવ્યો છે. લોકશાહી, સમગ્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, એના સર્વોચ્ચ સ્થાન પર સેવક તરીકે કામ કરતા, તપ કરતા પ્રધાનમંત્રીજી માટે થઈને આ પ્રકારનો શબ્દનો ઉપયોગ થાય, આ લોકશાહીનું, દેશનું તો અપમાન છે જ, તે ગુજરાતનું પણ અપમાન છે. એક ગુજરાતના પનોતા પુત્ર તરીકે દેશની સેવા કરતા હોય ત્યારે તમે ઝેરી સાપ કહો, આ પ્રકારના શબ્દો મારા મને એવું લાગે છે. ભરતભાઈ, એક્ઝિટ પોલમાં કેમ રિફ્લેક્ટ નથી થતું એની વાત કરો. ચોક્કસ રોનકભાઈ, આગામી દિવસમાં પરિણામોમાં એ જોવા મળશે તમને. બીજું, કર્ણાટકની ચૂંટણીના ઘણા બધા પાસાઓ રહ્યા છે. અમે ત્યાં પ્રત્યક્ષ રહ્યા છે એટલે અમને ખબર છે. ઘણા બધા મુદ્દાઓ ત્યાં કર્ણાટકના સ્થાનિક મુદ્દા પણ રહ્યા છે, બાકીના જાતિવાદી મુદ્દાના આધારે પણ ઘણા બધા વિષયો થતા હોય છે. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે, કર્ણાટકની જનતા એ ભારતીય જનતા પાર્ટી અને માનનીય મોદી સાહેબને અપાર પ્રેમ કરે છે. એ અમારી સગી આંખે અમે જોયું છે. ધૂમ ધકતા તાપમાનમાં પણ ત્યાંના લોકો ઉઘાડા પગે માનનીય પ્રધાનમંત્રીજીની એક ઝલક જોવા માટે, એનું અભિવાદન ઝીલવા માટે થઈને, એને અભિવાદિત કરવા માટે થઈને જે રીતે જતા હતા રસ્તા પર, એ અમે જોયા છે રોનકભાઈ. અને એટલા જ માટે કહું છું, કર્ણાટકની જનતાના હૃદયમાં માનનીય મોદી સાહેબ છે, કારણ કે મોદી સાહેબે જે તપ, પરિશ્રમ અને સેવાભાવથી જે કામ કર્યા છે એટલે એમણે સ્થાન હાંસલ કર્યું છે. એ પરિણામમાં જોવા મળશે. ખેર, મોદી સાહેબની મહેનત ચોક્કસથી હશે ભરતભાઈ, પણ યેદુરપ્પા સહિતના જે નેતાઓ છે કદાચ એમની મહેનત ઓછી હશે અથવા એમનામાં ભરોસો નહીં હોય. જનકભાઈ, આપ શું માનો છો? આપ, એ હકીકત છે કે મોદી મેજિક દરેક વખતે ચાલે જ છે, એ હકીકત છે, પણ કર્ણાટકનું ઇક્વેશન અલગ કેમ બની રહ્યું છે? નહીં, મોદી મેજિકને કારણે આટલી સીટો મળે છે, નહીં તો આનાથી પણ ઓછી મળવાની શક્યતા હતી. જે પહેલાં જે સપોર્ટ આવ્યા હતા એમાં તો ઘણું ભાજપ પાછળ હતું. મોદી સાહેબના રોડ શો પછી થોડીક સ્થિતિ સુધરી છે. બાકી કોઈ પણ ચૂંટણી હોય એ મુદ્દા આધારિત લડાતી નથી, જ્ઞાતિ સમીકરણો આધારે લડાય છે. આ ચૂંટણીમાં ધ્રુવીકરણ અને વિભાજન મતોનું આ બે મહત્ત્વના પાસા રહ્યા છે. એને કારણે કોંગ્રેસને થોડો ફાયદો થયો છે અને ભાજપને થોડું નુકસાન થયું છે. લિંગાયત સમાજમાં થોડું વિભાજન થયું છે, જ્યારે મુસ્લિમનું ધ્રુવીકરણ થયું છે. આ બે મહત્ત્વના મુદ્દા પણ આ ચૂંટણીમાં રહ્યા છે. એને કારણે આ જે એક્ઝિક્યુટિવમાં જે કોંગ્રેસની સ્થિતિ સુધરી છે એને કારણે એનું ધ્રુવીકરણ છે. ભાજપને માટે મતોનું વિભાજન છે એ થોડું નુકસાનકારક છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખને કારણે દલિત મતોનું જે પણ ધ્રુવીકરણ થયું છે, આ બધા જે ધ્રુવીકરણ અને વિભાજન જે મતોના એને કારણે આ એક્ઝિટ પોલમાં જે આંકડાઓ બતાવે છે આપણને. જીવનભાઈ, આપ શું માનો છો? કેટલો સટીક આ એક્ઝિટ પોલ? મને લાગે છે કે રિઝલ્ટની નજીક આ એક્ઝિટ પોલ જતો લાગે છે. એનું કારણ હું તમને કહું કે આપણે સામાન્ય રીતે હારેલી બાજી જીતનારને સિકંદર કહેતા હોઈએ છીએ અને જીતેલી બાજી હારનારને હવે કોંગ્રેસ કહેવી જોઈએ. એટલા માટે કે કેમ્પેન જ્યારે શરૂ થયું કર્ણાટકનું એ વખતે કોંગ્રેસ સ્પષ્ટપણે અપર હેન્ડ હતો અને કોંગ્રેસની સરકાર બનવાની સ્થિતિ હતી. કર્ણાટકમાં જે રીતે રાજકીય સમીકરણો હતા, ભ્રષ્ટાચારનો મુદ્દો હતો અને ઉપરાંત ખાસ કરીને જ્ઞાતિ સમીકરણો લિંગાયત જેવા હતા, કોંગ્રેસની ફેવરમાં હતા. પણ જે રીતે કોંગ્રેસના સુસાઇડ બોમ્બર્સે સમગ્ર બાજી કોંગ્રેસની વિરુદ્ધમાં મોદીની ફેવરમાં આપી દીધી, જેમ કે બજરંગબલીનો મુદ્દો હોય, મોદીને કોંગ્રેસના રાષ્ટ્રીય
પ્રમુખ જ્યારે એમ કહેતા હોય ઝેરીલા સાપ, ત્યારે સ્વાભાવિક છે કે મોદી પ્રત્યે સહાનુભૂતિ વધે. ને આજે આંકડા તમને દેખાય છે, રિઝલ્ટ એ સ્પષ્ટપણે ત્રિશંકુ સરકાર બનતી જાય છે કોંગ્રેસને કારણે જ છે, અને નરેન્દ્ર મોદીની એ મહેનતને કારણે છે કે બીજેપી એક ફેસ સેવિંગની સ્થિતિમાં કર્ણાટકમાં અત્યારે દેખાય છે, અને કોંગ્રેસ સરકાર બનાવવાને બદલે ત્રિશંકુની સ્થિતિમાં આવીને ઊભી છે. કેમ કે રાહુલ ગાંધીની પણ ભારત જોડો યાત્રા હતી, ક્યાં રિફ્લેક્ટ થઈ રહી છે ખરી ભારત જોડો યાત્રા? કારણ કે ગુજરાત તો બાયપાસ કર્યું હતું, પણ કર્ણાટકના વચ્ચેથી નીકળેલા. એટલે એક વ્યૂહાત્મક રણનીતિના ભાગરૂપે આ યાત્રાનો આ રૂટ હતો, એ સંદર્ભમાં ચોક્કસ કહી શકાય. અને લોકસભાની ચૂંટણી પહેલાંની ગણતરી કરવામાં આવે તો ચોક્કસ બે રાષ્ટ્રીય જે નેતાઓ છે એનું ભવિષ્ય નક્કી કરનારી આ ચૂંટણી પણ હોઈ શકે છે. અને એક તરફ પ્રધાનમંત્રી મોદીનો રોડ શો જે છે, જે રીતે 8 રોડ શો અને 22 જાહેર સભાઓ કરી હતી, તો બીજી તરફ ભારત જોડો યાત્રા જે છે એની ક્યાંક અસર પણ આ એક્ઝિટ પોલના જે આંકડા છે એમાં જોવા મળી રહી છે. ખેર, જો અનેક ચૂંટણીઓ આપણે જોઈ, કોંગ્રેસના નેતાઓ મહેનત પણ કરે, ઉમેદવારો મહેનત કરે, પણ એકાદું એવું નિવેદન આવી જાય જેના કારણે કોંગ્રેસની બનાવેલી બાજી બગડી જાય. અહીંયા પણ એવું થયેલું. તમને લાગે છે આ વખતે ત્યાં એની ઇફેક્ટ નથી? મારે 2-3 વાત એટલા માટે કરવી છે. સૌથી પહેલાં કોંગ્રેસે આ વખતે યુનાઇટેડ થઈને લડ્યા છે. કોંગ્રેસના ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને જોડે સભાઓ ગજવી છે. ટોટલ 220 રેલી થઈ, 62 રોડ શો થયા, 34 ઇન્ટરેક્શન થયા અને 5 ગેરંટી આપી. વાત રહી, તમે વાત જ્યારે કરતા હોય કે બજરંગ દળની, બહુ સ્પષ્ટ છે અને એમાં અમે છુપાવતા નથી. બજરંગ દળને ભારતીય જનતા પાર્ટીની કર્ણાટકની સરકારે બજરંગ દળ ઉપર 1000થી વધારે કેસ કરેલા છે. શ્રીરામ સેનાને ભારતીય જનતા પાર્ટીની સરકારે બેન કરેલી છે. માત્ર બજરંગ દળ નામ હોવાથી બજરંગ બલીના ભક્ત નથી થવાતું. જે મુખ્ય વાત છે કે અત્યારે ધીમંતભાઈએ કીધું કે હારેલી બાજીને જીતેલી બાજીને સિકંદર, ધીમંતભાઈને મેં આ 3જી વાર સાંભળ્યા, અલગ અલગ જગ્યાએ બોલ્યા છે. પણ મારે એમને એ કહેવું છે કે તમને એ ખબર છે કે અમારા જે ખડગેજી છે, વય જયેષ્ઠ છે, એ વય જયેષ્ઠના ઉપર કેવા હુમલા કરવામાં આવ્યા, એમને મારી નાખવાની સાજિશ રખવામાં આવી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પદના ઉમેદવાર તરફથી. જે કર્ણાટકના અતિક કહેવાય છે, અતિક અહેમદ કહેવાય છે, એવા લોકો. શું એનું લાભ અમને નહીં મળે? શું એની લાગણી અમે નહીં મળે? પણ અમારા વય જયેષ્ઠ પ્રમુખ ઊભા થઈને દલિત હોવા છતાં એ આની માગણીને આનો રડતા નથી. અમે કર્ણાટકની જનતાના પ્રશ્નો છે એના માટે લડ્યા છે, અને કર્ણાટકની જનતાના પ્રશ્નો માટે થઈને કર્ણાટકની અંદર કડ નાટક કરનારી સરકાર હવે જવાની છે. ધીમંતભાઈ, આપ શું માનો છો, કયો મુદ્દો ચાલ્યો છે? મને એમાં કોઈ શક નથી કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો મુદ્દો કર્ણાટકમાં ચાલ્યો છે. જે ઇલેક્શન કેમ્પેન શરૂ થયો એ પહેલાં પણ ત્યાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો હતો, અને સમગ્ર ઇલેક્શન દરમિયાન એ મહત્ત્વપૂર્ણ મુદ્દો કર્ણાટકની પ્રજા માટે હતો. બંને પાર્ટીએ પોતપોતાની રીતે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. બીજેપીએ તમે જુઓ કે મેનિફેસ્ટોના બજરંગ દળના પ્રતિબંધનો મુદ્દો ઉઠાવ્યો, મોદી સામે જે અપશબ્દો અને જે પ્રયોગો થયા એનો મુદ્દો ઉઠાવ્યો. આમ છતાં કર્ણાટકની પ્રજા જરાય ડગ્યા વગર એ ભ્રષ્ટાચારના મુદ્દાને વળગી રહી છે. અને આ તમે જે અત્યારે વોટિંગ પર્સન્ટેજ જુઓ છો, 66% જેટલા 5 વાગ્યા સુધીના છે, અને મને લાગે 6 વાગ્યા સુધી 70ની આસપાસ, 70%ની આસપાસ થશે. મારી દૃષ્ટિએ કર્ણાટકની પ્રજાએ એક ડીસીસી વોટ આપ્યો છે, પણ જે રીતે કેમ્પેનમાં ઝેર ઘોળાયું એને કારણે આ ત્રિશંકુની સ્થિતિ જોવા મળે છે. અને ત્રિશંકુની સ્થિતિને કારણે હવે એ જોવું રહેશે કે કર્ણાટકમાં ફરી એક વખત સરકાર બનશે કે નાટક થશે. પણ જો આપે કહ્યું ભ્રષ્ટાચાર, તો ભ્રષ્ટાચારનો મુદ્દો ધીમંતભાઈ ગુજરાતમાં પણ હતો. ગુજરાતમાં તો ના ચાલ્યો. ગુજરાતમાં કોંગ્રેસ એટલી મજબૂત નથી જેટલી કર્ણાટકમાં છે. કોંગ્રેસમાં જે રીતની લીડરશિપ ડીકે શિવકુમારની છે, એ ઉપરાંત બીજા ત્યાંના લીડર્સ છે, એ ઉપરાંત જનકભાઈએ બહુ સાચું કીધું કે ત્યાંના જે જ્ઞાતિ સમીકરણો છે, લિંગાયતથી માંડીને બીજા બધા, એને કારણે કોંગ્રેસને ત્યાં ફાયદો થયો છે. ગુજરાતમાં કોંગ્રેસની નબળાઈને કારણે, અતિશય નબળાઈને કારણે બીજેપીને 156 સીટો મળી છે, એ મારું સ્પષ્ટ માનવું છે. કેમ કે 2 રૂપિયા દૂધની અંદર સબસિડી, એટલે રેવડી ત્યાં કોંગ્રેસની ચાલી એવું કહી શકાય ને. હું એવું માનું છું કે મોંઘવારીનું અને ભ્રષ્ટાચાર આ મુદ્દા બુઠ્ઠા થઈ ગયા છે. પરંતુ 2014ની લોકસભાની ચૂંટણી જો એ આખી ચૂંટણી ભ્રષ્ટાચારના મુદ્દા પર ભાજપ જીત્યું હતું. એ જ રીતે કર્ણાટકમાં છેલ્લા 1 વર્ષથી કોંગ્રેસે ભ્રષ્ટાચારના મુદ્દાને છેક નીચે ગ્રાસરૂટ સુધી લઈ ગયા, અને ભ્રષ્ટાચારનો મુદ્દો ત્યાં હાવી થઈ ગયો હતો. આ ભ્રષ્ટાચારનો મુદ્દો કર્ણાટકમાં થોડો ભલે વધારે બીજા કારણો હશે, પણ ભ્રષ્ટાચારનો મુદ્દો પણ એક કારણ ત્યાં બન્યું છે. મતદાનમાં લોકોના મતદાર ઉપર એક અસર કરી છે ભ્રષ્ટાચાર મુદ્દાએ, કારણ કે એ બહુ ગવાયો મુદ્દો અને બહુ લોકો સુધી પહોંચેલો મુદ્દો હતો.
ઘનશ્યામભાઈ, જો ભ્રષ્ટાચારનો મુદ્દો કર્ણાટકમાં ચાલતો હોય ને એનું આ એક્ઝિટ પોલમાં પરિણામ દેખાતું હોય તો તમે લોકો એ જ મુદ્દાને ગુજરાતમાં ચલાવવામાં નિષ્ફળ રહ્યા એમ કહી શકાય? ગુજરાતની પ્રજા કદાચ આપણા દેશના વડાપ્રધાન તરીકે ગુજરાતનો પુત્ર છે એમ માનીને લાગણીમાં મતો આપતી હોય, પણ કર્ણાટકમાં એનાથી જુદું છે, કારણ કે કર્ણાટકની પ્રજા ત્યાં શિક્ષિત છે અને એમને બે સરકારો વચ્ચેનો ભેદ જોયો. પહેલાં કોંગ્રેસની જે સરકાર હતી સિદ્ધરામૈયાની અને પછી બોમાઈની સરકાર આવી, બે સરકાર વચ્ચે જે તફાવત હતો કે આગળની સરકારે જે વચનો આપ્યા હતા એ લગભગ 90% કોંગ્રેસની સરકારે પૂર્ણ કર્યા હતા. ત્યારે આમને જે 600થી વધારે વચનો આપ્યા હતા એમાંથી 10% વચનો પણ એમની આ સરકારે પાળ્યા નહીં. એટલે કર્ણાટકની સરકારને જે અનુભવો થયા, અનુભવના આધારે એમણે આ વખતે મતદાન કર્યું છે અને 100% 130થી વધારે બેઠકો આપશે. રોનકભાઈ, આપ 13મી તારીખે આપણે કદાચ ફરીથી મળવાનું થાય ત્યારે જોઈશું. ખેર, યજ્ઞેશભાઈ, આ ફૂલ સ્ક્રીન મારી ટીમને કહીશ કે અલગ અલગ ઝોન વાઇઝ આપણે બતાવીશું. તો અલગ અલગ ઝોન જુઓ. સેન્ટ્રલ કર્ણાટક બીજેપી 14, કોંગ્રેસ 20. અહીંયા બીજેપીને બહાર પડી રહ્યો છે, સ્પષ્ટ દેખાય છે 35 બેઠક. એવી જ રીતે અન્ય ઝોન પણ જોઈશું. આ જુઓ ગ્રેટર બેંગલુરુ શહેરી વિસ્તાર. ગ્રેટર બેંગલુરુની અંદર પણ બીજેપીનો વોટ શેર ચોક્કસથી વધુ છે, કોંગ્રેસનો ઓછો છે. હવે સીટ પણ ત્યાંની જોઈશું. ગ્રેટર બેંગલુરુની 32 સીટ છે. 32 સીટમાંથી 17 સીટ ચોક્કસથી મળે છે, એટલે કે શહેરી વિસ્તારમાં ચોક્કસથી તમારો દબદબો છે. હવે ત્રીજો ઝોન જોઈશું, કારણ કે 6 ઝોન અલગ અલગ કર્ણાટકાના છે. કર્ણાટક, હૈદરાબાદ કર્ણાટક 37% વોટ શેર, કોંગ્રેસને 43% વોટ શેર છે, જેડીએસને માત્ર 13.3% વોટ શેર છે. સીટો જોઈશું હૈદરાબાદ કર્ણાટકનું, તો અહીંયા બીજેપી માત્ર 13, કોંગ્રેસ 15, જેડીએસ 1. એનો મતલબ કે અત્યાર સુધીના 3 ઝોન પૈકી માત્ર એક ઝોન એવો હતો જ્યાં બીજેપી આગળ હતું. જે પ્રોજેક્શન મળી રહ્યા છે આપણે જોઈએ, ઓલ્ડ મૈસૂર કોંગ્રેસ 38.4%, બીજેપી માત્ર 25.8%. એને સીટની અંદર આપણે કન્વર્ટ કરીને જોઈશું તો એમાં ચોખ્ખો મોટો ફરક દેખાશે. બીજેપી માત્ર 2 બેઠક છે, કોંગ્રેસ 30 બેઠક છે. એનો મતલબ કે ઓલ્ડ મૈસૂરની અંદર કોંગ્રેસને જબરજસ્ત ફાયદો છે, બીજેપીનો ઇનડાયરેક્ટ સફાયો છે. જો કે આ જેડીએસનો ગઢ ગણાતો હતો, પણ અહીંયા કદાચ માની શકાય કે કોંગ્રેસ જેડીએસ કરતાં પણ આગળ નીકળી ગયું છે. કોસ્ટલ કર્ણાટક, સમુદ્રી કિનારો, બીજેપીનો ચોક્કસથી 48.8% વોટ શેર છે, કોંગ્રેસનો 36.8% વોટ શેર છે. સીટ જોઈશું તો સીટની અંદર પણ એ તફાવત સ્પષ્ટ જોવા મળશે. બીજેપીને 17, કોંગ્રેસને 4, જેડીએસ 0, અધર 0. હજી છઠ્ઠો જે ઝોન છે એની પણ વાત કરી લઈશું. કુલ કર્ણાટક, મુંબઈ કર્ણાટક બીજેપી 43.4, કોંગ્રેસ થોડુંક આગળ છે 43.8. સીટની અંદર જોઈશું આપણે, બેઠક જોઈશું તો બેઠકની અંદર પણ એ તફાવત ઉલટો થઈ ગયો છે. બીજેપી 26, કોંગ્રેસ 4, એટલે કે 6માંથી 4 ઝોન એવા છે કોંગ્રેસ લીડ કરે છે. તમે તો બહુ બધું ફર્યા કર્ણાટકની અંદર, કાચું ક્યાં પડ્યું? ભાઈ, ક્યાંય કાચું નથી પડ્યું. આ સેમ્પલ સર્વેના આધારે થયેલો એક્ઝિટ પોલ, અને એક્ઝિટ પોલની અંદર મેં પહેલાં કીધું કે હું એવું નથી કહેતો કે આ ખોટો હોઈ શકે, પરંતુ સત્યની નજીક કદાચ તમે લાવતા હો, બરાબર, એના જ્યારે પરિણામો આવશે ત્યારે પરિણામો તમે જોઈ લેજો. તમારા અત્યાર સુધીના જે એક્ઝિટ પોલ છે એ લોકસભાનો હોય, ઉત્તર પ્રદેશનો હોય, મહારાષ્ટ્રનો હોય કે ગુજરાતનો હોય, એમાં જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીની સી વોટર એક્ઝિટ પોલ દ્વારા આપવામાં આવી હતી એના કરતાં ભારતીય જનતા પાર્ટી ઘણી બધી વધારે સીટો સાથે આવી છે અને સરકાર પણ બનાવી છે. અને કોંગ્રેસના પ્રવક્તા કદાચ કહી શકાય કે સ્ટોલન મેન્ડેટ, તો સ્ટોલન મેન્ડેટ જે ખરો એ ભારતીય જનતા પાર્ટીનો નહોતો, સ્ટોલન મેન્ડેટ આજે કોંગ્રેસનો હતો. કારણ કે કોંગ્રેસ એ આજે સેકન્ડ નંબરે હતું, ભારતીય જનતા પાર્ટી એ મુખ્ય પાર્ટી તરીકે હતી જ. 104 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી આવી. તમારા પક્ષમાં મેન્ડેટ નહોતો, તમે જોડતોડ કરીને સરકાર બનાવી હતી. એ સરકાર ભારતીય જનતા પાર્ટીએ નહોતી બનાવી. તમારી સરકાર જ્યારે તૂટી અને એમાંથી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે. અને રહી વાત જો કે આમની ખડગેજીની, તો ખડગેજી સેલ્ફ પ્રમોશન માટે ગમે તે કરતા હોય, એની જોડે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી. અને પ્રજાની આ જે લાગણી છે એ સારી, ભરતભાઈએ જે વાત કરી છે એ વાત સાથે હું સંમત છું કે મેં નજરે નિહાળેલું છે કે વડાપ્રધાનના રોડ શોની અંદર પાણીની બોટલ પણ લઈ જવા દેતા નથી હોતા, એક પ્રોટોકોલ હોય છે. તો એવી જગ્યાએ પણ એવા ઉંમરલાયક વ્યક્તિઓને મેં જોયા છે કે જે 3-3 કલાક સુધી માત્ર વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ઊભા છે, અને એને કોઈ પક્ષ સાથે મતલબ નથી હોતો, કોઈ કાર્યકર્તા નથી હોતો. આ સ્વયંભૂ આવેલી પબ્લિક હતી. અને એ જ્યારે આજે વડાપ્રધાનને જોવા માટે આવે છે, એનો મતલબ એ છે કે આજે વડાપ્રધાનના કાર્યોમાં અથવા તો ડબલ એન્જિન સરકારે જે કાર્યો કરે છે કર્ણાટકની અંદર, એમાં એમને સંપૂર્ણ શ્રદ્ધા છે. ત્યારે આપે કહ્યું કે એબીપી સી વોટરનો જે સર્વે હોય છે એના કરતાં વધુ સીટો બીજેપીને મળે છે, પણ અન્ય ચેનલ છે, અન્ય એજન્સી સાથે પણ સર્વે કર્યો છે. જુઈ પાસે જઈશ. જુઈ,
પોલનો પોલ્સ એટલે જેટલા પણ પોલ્સ થયા છે એની સરેરાશ શું નીકળી ગઈ છે, કઈ એજન્સી, કઈ ચેનલો, કેવા પ્રકારનો એક્ઝિટ પોલ આવ્યો છે? બિલકુલ રોનક, 224 બેઠકો માટે પોલની વાત કરીએ, એક્ઝિટ પોલનો પોલ ન્યૂઝ નેશન CGS જેણે ભાજપના ફાળે 114 બેઠકો, કોંગ્રેસના ફાળે 86 બેઠકો, જેડીએસના ફાળે 21 જ્યારે અન્યના ફાળે 3 બેઠકો જતી જોવા મળી રહી છે. રિપબ્લિક TV P/Q જેમાં ભાજપના ફાળે 85 થી 100 બેઠકો, કોંગ્રેસના ફાળે 94 થી 108 બેઠકો, જેડીએસના ફાળે 21 થી 32 બેઠકો, જ્યારે અન્યના ફાળે માત્ર 2 થી 6 બેઠકો જતી જોવા મળી રહી છે. ઇન્ડિયા ટીવીની વાત કરીએ, CNX જે એજન્સી મારફતે સર્વે કરાવવામાં આવ્યો એમાં ભાજપના ફાળે 80 થી 90 બેઠકો, કોંગ્રેસના ફાળે 110 થી 120, જેડીએસના ફાળે 20 થી 24 બેઠકો જઈ રહી છે, જ્યારે અન્યના ફાળે 1 થી 3 બેઠકો જઈ રહી છે. સુવર્ણા ન્યૂઝ જન કી બાત જેની વાત કરીએ, ભાજપના ફાળે અહીં 94 થી 117 બેઠકો, કોંગ્રેસના ફાળે 91 થી 106 બેઠકો, જેડીએસના ફાળે 14 થી 24 બેઠકો, જ્યારે અન્ય અહીં માત્ર 1 કે 2 બેઠકો પર જ જોવા મળી રહ્યું છે. TV9 ભારત વર્ષ પોલ સ્ટાર જેમાં ભાજપના ફાળે 88 થી 98 બેઠકો જઈ રહી છે, કોંગ્રેસના ફાળે 99 થી 109 બેઠકો જઈ રહી છે, જેડીએસ જેના ફાળે 21 થી 26 બેઠકો અને અન્યના ફાળે 0 થી 4 બેઠકો જઈ રહી છે. ઝી ન્યૂઝની વાત કરીએ, ભાજપના ફાળે 79 થી 94 બેઠકો જતી જોવા મળી રહી છે, કોંગ્રેસના ફાળે 103 થી 118, જેડીએસના ફાળે 25 થી 33 અને અન્યના ફાળે 2 થી 5 બેઠકો જતી જોવા મળી રહી છે. જીરોનક બિલકુલ. ખેર, જે પ્રકારે 6 ઝોનમાં કર્ણાટક વહેંચાયું છે એ પ્રકારે 6 એજન્સીઓનો સર્વે ઠીક એ જ પ્રકારનો 6 ઝોનમાંથી 2 ઝોનમાં બીજેપીને લીડ મળે છે. એવી જ રીતે 6 એજન્સી પૈકી 2 એજન્સી એવી છે જે બીજેપીને કોંગ્રેસ કરતાં વધુ બેઠકો મળે છે એવું એક્ઝિટ પોલમાં આવ્યું છે, જ્યારે 4 એજન્સી એવી છે કે જેમાં કોંગ્રેસને બીજેપી કરતાં વધુ બેઠક મળે છે. ન્યૂઝ નેશન ચોક્કસથી બીજેપીને વધુ બેઠક ન્યૂઝ નેશનના સર્વેમાં આવી રહ્યું છે. એ જ પ્રકારે અન્ય સુવર્ણા ન્યૂઝ, જન કી બાત એની અંદર કોંગ્રેસ કરતાં બીજેપીને વધુ મળી રહી છે. બાકી 4ની અંદર કોંગ્રેસને વધુ બેઠક મળી રહી છે. ભરતભાઈ, આપની પાસે જ આવીશ. જુઓ, માત્ર એક એજન્સી નહીં, બાકીની 6 એજન્સીનો સર્વે પણ સરેરાશ એ પ્રકારે કહી રહ્યો છે કે સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ બનશે. રોનકભાઈ, 2 વસ્તુનો ઉલ્લેખ કરી દઉં. તમે કહ્યું સૌથી મોટી પાર્ટી, તો જ્યારે 2018માં ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી હતી, અને તેમ છતાં પણ બાકી આપણે બધું જાણીએ છીએ, એમાં ડિટેલમાં જવું નથી. મારે 2 બાબતનો ઉલ્લેખ કરવો છે. અહીંયાથી 2 બાબતોનો કોંગ્રેસના અલગ અલગ પ્રવક્તાએ ઉલ્લેખ કર્યો. એક એવું કહ્યું કે અમે સાથે મળીને ચૂંટણી લડ્યા છીએ. ત્યાં હું એક સીટ પર હતો, ત્યાંના ઉમેદવાર જે છે તે ડીજે શાંતનુ ગૌડા હતા. આ ડીજે શાંતનુ ગૌડા જે છે એ ઉમેદવાર DK શિવકુમારના હતા. સિદ્ધારમૈયા ત્યાં સભા કરવા નહોતા આવ્યા. આ ખાલી કોંગ્રેસની આંતરિક બાબત છે, કોંગ્રેસને મુબારક, પણ આ વાસ્તવિકતા છે. બીજી બાબત, હમણાં બીજા એક પ્રવક્તાએ કહ્યું કે ત્યાંની જનતા શિક્ષિત છે એટલા માટે ભાજપને પસંદ નથી કર્યું. ભૂતકાળમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા પરેશભાઈએ ગુજરાતની જનતા માટે કેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે એ મને ખબર છે. મારું એટલી વિનંતી છે કે હજી તો એક્ઝિટ પોલના આંકડા આવે છે, અત્યારથી તમને બેંગ્લોરના, કર્ણાટકના જનતા તમને શિક્ષિત લાગવા લાગે છે, ગુજરાતી જનતાને તમે અશિક્ષિત કહેવા માગો છો. આ ન થવું જોઈએ. હજી તો એક્ઝિટ પોલ છે, પરિણામની રાહ જુઓ. અને સૌથી મહત્વની બાબત એ છે કે ડબલ એન્જિન સરકારે જે પ્રકારે ત્યાં કામ કર્યું છે, નાના ગામની અંદર મેં પાકા RCC રસ્તા જોયા છે, ઘરે ઘરે પીવાનું પાણીની સુવિધા મેં જોઈ છે, સારામાં સારી પ્રાથમિક શાળા મેં ત્યાં જોઈ છે. અને એટલા જ માટે કહું છું કે વાસ્તવમાં કામો ત્યાં થયા છે, લોકો વિકાસની સાથે છે, ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકારની સાથે છે અને માનનીય મોદી સાહેબની સાથે છે, હું સ્પષ્ટ કહી શકું છું. રોનકભાઈ, ખેર ભરતભાઈ, આવું દિલ્હીની અંદર પણ હતું. શીલા દીક્ષિતના રાજની અંદર મેટ્રો બનેલી અને પહેલીવાર દિલ્હી મેટ્રો વાળું થયેલું, છતાં પણ શું પરિણામ હતું આપણે જાણીએ છીએ. એટલે માત્ર વિકાસનો જ મુદ્દો નથી ચાલતો, આ હકીકત છે. જે રીતે એમને કહ્યું, તમે એમ કહેવા માગો છો કે ગુજરાતી જનતા શિક્ષિત નથી? જો સૌપ્રથમ તો મને છે ને આજે હકીકતમાં ઘણા દિવસે કોંગ્રેસ તરફથી બોલવામાં આનંદ એટલા માટે થાય છે કે જે કોંગ્રેસ બોલતી હોય છે
કે ભાઈ આ સર્વેથી અમને વધારે આવશે, અમે સર્વેમાં માનતા નથી. તમે આજે બોડી લેંગ્વેજ જુઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓની, એ જે બોડી લેંગ્વેજ છે, મને તો એવું લાગે છે કે 13મી તારીખે આ બોડી લેંગ્વેજ લઈને કદાચ 2 વાગ્યા પછી તમારે અત્યારે ટીવીમાં પણ તમારે બોલાવવા માટે શોધવા જવું પડશે. તમે ગુજરાતની જનતાનું અપમાન ક્યાં તમે કર્યું? ત્યાં વડાપ્રધાન શ્રી અને અમિત શાહજી આવીને એવું કહે છે કે કર્ણાટકને અમે નંબર 1 બનાવીશું. એટલે ગુજરાતને પાછું મોકલવાની વાત કરી રહ્યા છો. ગુજરાતની જનતાનો તમે માનો છો ગુજરાત નંબર 1 છે? માન્યું તો તમે માન્યું જ્યાં છે ગુજરાત નંબર 1. હવે તમે ત્યાં જઈને ગુજરાતને કાયદો વ્યવસ્થાની અસલામતીની અંદર નંબર 1 બનાવી દેશો. ગુજરાતને 40,000 બાળકીઓ ખોવાઈ ગઈ છે, એમાં નંબર 1 જે છે એને આગળ આપણે એની વાત ઉપર નથી જવું, ગુજરાત ઉપર નથી જવું. રોનકભાઈ, મારી સ્પષ્ટ છે કે આ ઊંધી ગિનતી ચાલુ થઈ ગઈ છે. તમે જુઓ, એમના લિંગાયત સમાજના એ મુખ્યમંત્રી જેને 9 વખત આપ્યા, એ મુખ્યમંત્રી કોંગ્રેસમાં જોડાય છે, એમના ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાય છે. અને આ જે પરિણામ છે, આ પરિણામ તમે 13મી તારીખે લખી રાખજો કે 13મી તારીખે 2 વાગ્યા પછી ભારતીય જનતા પક્ષના પ્રવક્તા શોધે નહીં જડે. ધીમંતભાઈ, એવરેજ સર્વે પણ આવે, એક્ઝિટ પોલ, આપ શું માનો છો? આપણે જનરલી જ્યારે બી પરિણામ આવતા હોય ટ્રેન્ડ એક વખતે સેટ થઈ જતો હોય છે, એ પ્રકારે હવે ટ્રેન્ડ સેટ થતો નજરે પડે છે કમસે કમ એક્ઝિટ પોલ ઉપરથી? રોનક, તમે 6 એજન્સીના અલગ અલગ સર્વે બતાવ્યા, બીજા બધાની વાત તો નહીં કરું, પણ મને લાગે કે જો રિપબ્લિક ટીવી બીજેપી કરતાં કોંગ્રેસને વધારે સીટો આપતી હોય તો આપણે એક્ઝિટ પોલને સાચા માનવા જોઈએ. ટીવી થોડું આપે ધીમંતભાઈ, તો એજન્સી સર્વે કરે. એજન્સીનો સર્વે છે, પણ રિપબ્લિક ટીવી ઉપર જો એજન્સી એમ કરતી હોય કે કહેતી હોય કે બીજેપી કરતાં કોંગ્રેસને વધારે સીટો મળશે, તો પછી આ એક્ઝિટ પોલને આપણે માનવો જોઈએ. જનકભાઈ, આપ શું માનો છો? એટલે જો કર્ણાટક અને ભાજપનો ઇતિહાસ જોઈએ ને, તો એક સમય એવો હતો કે મહારાષ્ટ્ર આગળ ભાજપને કંઈ પગ મૂકવાની જગ્યા જ નહોતી. યેદુરપ્પા અને લિંગાયત સમાજને કારણે ભાજપે ત્યાં સત્તાના સ્વાદ ચાખ્યો અને પછી એને સત્તા મેળવવા અને સત્તાને ટકાવવા માટેના ઘણા બધા જે ઇતિહાસ છે આપણે જાણીએ છીએ. આ વખતે લિંગાયત સમાજના 2 નેતાઓ જે નારાજ થયા, આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે પરસોત્તમ સોલંકીની તબિયત ગમે તે હોય, હાજર રહે નહીં, પણ તો અમારે એને આગળ કરવા જ પડે અને એને ટિકિટ આપવી જ પડે, મિનિસ્ટર બનવા જ પડે, એવી સ્થિતિ ત્યાં લિંગાયત સમાજના આ 2 નેતાઓની હતી. એને સાચવા નહીં. થોડુંક હું એવું માનું છું કે જે કારણસર ભાજપની આ સત્તામાં આવ્યું હતું, એ કારણને જ એને થોડુંક નુકસાન કર્યું છે. એના કારણે આ વખતે હજી સરકાર કોની બનશે એ નક્કી નથી, કારણ કે સરકાર ભાજપ પણ બનાવી શકે છે, પણ જે પરિણામો આવવાના છે એમાં આ અસર દેવા મળે છે આપણને. યજ્ઞેશભાઈ, મને તો એક વાતનું દુઃખ થયું, તમારા જેવા મારા અનેક બીજેપીના મિત્રો કર્ણાટક ગયા હતા, મારા કોંગ્રેસના પણ મિત્રો છે, પણ એ બધા તમારા જેટલા નહોતા ગયા. તો પછી તમારા બધાની મહેનત ઉપર તો પાણી ફરી વળશે, કારણ કે તમે લોકો આટલી મહેનત કરી, આ બધા તો નહોતા ગયા અહીંથી. પરિણામ આવવા દો. જે લોકો એવું કહે છે શોધ્યા નહીં જડે, બરાબર છે. ગુજરાત વખતે આપણે પણ સાથે હતા, પરિણામ જ્યારે આવ્યું ત્યારે પણ સાથે હતા, શોધ્યા કોણ નહોતા જડતા એ આપણને ખબર છે. બીજું કે તમે આટલી બધી મહેનત કરી, જુઓ તમે બધા અહીંયા રહ્યા હોત તો આપણો ગુજરાતનો વિકાસ વધુ આગળ વધ્યો હોત. કેટલા MLA ગયા, કેટલા મંત્રી ગયા ત્યાં આગળ, આટલું છોડીને તો દુઃખ તો થાય. હું તો વિકાસના પરિપ્રેક્ષમાં કહું છું, મારું ગુજરાત ભાજપના આટલા નેતાઓ વગેરે એટલું એક આ રહે તો વિકાસને થોડી બ્રેક તો લાગે ને. અહીંયા રહ્યા હોત તો અમારું બધું કામ થયું હોત ગુજરાતનું. રોનકભાઈ, એક્ઝિટ પોલ ઇઝ નોટ એક્ઝિટ પોલ. એટલે જે લોકો ખુશ થાય છે 2-3 દિવસ થવા તો ખુશ. 13મી આપણે મળીશું અને શું પરિણામ આવશે દેખાશે. મોટાભાગના પરિણામ એ સંકેત આપે છે કે કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બનશે. જે આ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બનવાના સ્પષ્ટ સંકેત છે. એજન્સીઓના એક્ઝિટ પોલની અંદર કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ કરતાં સરેરાશ 10 થી 15 બેઠક મેળવી શકે છે, અને સરેરાશ કરીએ તો ભારતીય જનતા પક્ષ 90 થી 95, જ્યારે કોંગ્રેસ 95 થી 105ની વચ્ચે બેઠક મેળવી શકે તેવી શક્યતા છે. ત્રીજો પક્ષ સૌથી મહત્વની, જેની પાસે સત્તાની ચાવી રહેવાની છે, તે JDS 25 બેઠકની આસપાસ છે. જોકે 2 એજન્સીઓના જે સર્વે આવ્યા છે, અલગ અલગ ચાણક્યના જે એક્ઝિટ પોલ આવ્યા છે, એ પ્રકારે કોંગ્રેસને મળી શકે છે સીધી સરકાર. 2 એજન્સીઓ બતાવી રહી છે કે કોંગ્રેસ એકલા હાથે સરકાર બનાવી શકે છે. જોકે તમામ એજન્સીઓ સંકેત આપી રહ્યા છે ત્રિશંકુ વિધાનસભાના. 5 વર્ષ પહેલાં જે સ્થિતિ હતી, લગભગ એ સ્થિતિ પણ જ્યાં કોંગ્રેસ હતી ત્યાં બીજેપી, જ્યાં બીજેપી હતી ત્યાં કોંગ્રેસ, એ પ્રકારનું દેખાઈ રહ્યું છે. આ સંજોગોમાં JDS પાસે સત્તાની ચાવી રહેશે તેવું લાગી રહ્યું છે. પણ અત્યાર સુધીનો ટ્રેન્ડ રહ્યો છે કે જેની પાસે ચાવી છે એની ચાવીવાળાની ઘરની બહાર
બીજું એક તાળું મારવામાં આવતું હોય છે અને એ ખોલી એ પાર્ટીને પણ તોડવામાં આવતી હોય છે, પાર્ટીના ધારાસભ્યો પણ તૂટતા હોય છે. આ રાજનીતિમાં થતું રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે જો ત્રિશંકુ વિધાનસભા બનાવવાનો વારો આવે તો બીજેપી શું કોંગ્રેસને તોડે કે પછી જેડીએસને? રોનકભાઈ, ત્રિશંકુનો પ્રશ્ન જ નથી. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે અને કર્ણાટકની જે જનતા છે, જનતાનો મૂડ અમે જોયો છે. જનતાની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના આજે નેતાઓ હોય કે આજે યેદુરપ્પાજી હોય કે બોમ્માઈજી હોય અથવા તો અમિત શાહ સાહેબ હોય કે આદરણીય વડાપ્રધાન હોય, એમના માટેનો સ્નેહ પણ અમે જોયેલો છે. અને જે પ્રમાણે આજે મતદાન થયું છે એ મતદાનના આધારે પણ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીના જે બૂથ છે એ બૂથ ઉપર પણ એટલા જ કાર્યકરો હતા. અને એ પ્રમાણે જોતા ભારતીય જનતા પાર્ટી આ વખતે કર્ણાટકમાં કોઈ પણ એક પક્ષે ન બનાવ્યું હોય એટલા મારા સાંભળો ને, હું તો મારા જાણવા ખાતર જાણેલું, થોડું જ્ઞાન મેળવેલું. તમે કર્ણાટકમાં ફરીને આવ્યા, બધું જાણતા. હું તો કર્ણાટક વિશે જાજુ જાણતો જ નથી, બરાબર. પણ ત્યાંના લોકોની લાગણી શું છે? તમારા ભાજપના બીજા નેતાઓ જોડે વાત થતી હશે, મીડિયા સેન્ટરમાં આવતા હશે, કહેતા હશે, તમને અંદરની વાત તો ખબર પડે જ ને કે અંદર કહેતા હોય ભાઈ આ રહ્યા તો આપણા જ છે, જેડીએસમાં ઊભા રાખ્યા એ આપણા. કોંગ્રેસમાં ઘણા તમારા ઉમેદવારો તમે ટિકિટ નહીં આપી ગયા હતા, એ બની શકે પાછા આવી જાય, જીતી જાય તો? કોંગ્રેસની જ્યાં સુધી વાત છે તો ભરતભાઈએ જે પ્રમાણે કહ્યું ને એ મેં નજરે જોયેલું છે કે મારા, તમારા અને આપણા એવી રીતે ઉમેદવારો ત્યાં ઉભા. સિદ્ધારમૈયાના પોતાના અલગ ઉમેદવારો, ડીકે શિવકુમારના અલગ ઉમેદવારો હોય. અને બીજું કે ત્યાં જ્યારે સિદ્ધારમૈયાનું જ્યાં ચાલતું હોય ત્યાં એમની જાહેર સભાઓ આપવામાં પણ તકલીફ પડતી હોય, એના રોડ શો આપવામાં પણ તકલીફ પડતી હોય. આ પ્રમાણેની પરિસ્થિતિઓ અમે જોઈ, પણ એમાં પડતા નથી, કારણ કે એ કોંગ્રેસ એ અમારો વિષય નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત છે તો ભારતીય જનતા પાર્ટી, મેં કહ્યું એ પ્રમાણે કે જ્યારે તમે ત્રિશંકુની વાત કરી હતી તો 2018માં પણ રોનકભાઈ જ્યારે પરિણામ હતું, પરિણામ ત્રિશંકુ જ હતું. પણ એ પરિણામ કેવું તોડ્યું તમે? એટલે તો કહું છું ને, પહેલાં તમે તોડવાના માસ્ટર છો, બરાબર. કેવું તોડ્યું એટલે જ જાણવું છે. એની જ વાત ઉપર આવું છું તો ત્રિશંકુ જ્યારે હતું ત્યારે કોઈના પણ સમર્થનથી ભારતીય જનતા પાર્ટી મોટો પક્ષ હોવા છતાં પણ એમણે સરકાર નથી બનાવી, એને સરકાર બનાવવા દીધી હતી. અને બીજું કે જ્યારે એમના ધારાસભ્યો મત લેતા દિવસ શું થયેલું મોટા ભાઈ યાદ નહીં? ના મળ્યું ને એમને વિશ્વાસનો, અમે ક્યાં ના પાડીએ છીએ. પરંતુ જ્યારે વિશ્વાસનો મત એમને મેળવ્યો અને જ્યારે એમને સરકાર બનાવી તો એ સરકાર એમની તૂટી છે. બીજું, ભારતીય જનતા પાર્ટી જ્યારે સરકાર બનાવી છે વિશ્વાસનો મત લેવા પણ એકલા હાથે જ ગયા છે, કોઈના સમર્થનથી નહોતા ગયા. અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે જ સરકાર બનાવશે. અને ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ આજે પણ સરકાર જે ચાલી રહી છે એમાં કોઈના સમર્થનથી નથી ચાલી રહી. ધારાસભ્ય કોના ક્યાં ગયા એ પક્ષે વિચારવાનું છે કે અમે કોને કેમ પસંદ કર્યા હતા અને કેમ અમારા ત્યાંથી જતા રહ્યા, એમણે વિચારવાનું. અત્યારે પણ પસંદ એમણે જ કરેલા છે, એમણે વિચારવાનું. ભૂલ કરી એવું જ નહીં, પાછા લઈ લેવાના ગોઠવેલા હોય. એમનો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન જ નથી ને. તાનીરામાં કર્યું ને આપણે, પેલા અપક્ષવાળા જે બીજેપીના જતા ઊભા રહ્યા, પાછો ટેકો જાહેર કર્યો, ધવલસિંહે કર્યો, એવું થયો પણ એવું કંઈ ગોઠવણ કરી? અપક્ષ ધારાસભ્યો જે ખરા એ અપક્ષ ધારાસભ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અપક્ષ રીતે ઊભા રહ્યા અને કોઈ પણ એમને જન સમર્થન મળ્યું, પણ છતાં પણ એમની આજે વિચારધારા તો પક્ષ તરફી હતી તો પક્ષ તરફે રહ્યા છે. સાહેબ, 113 બેઠકની જરૂર, એક પણ સર્વે જે બે એજન્સી પાછળ જે એ સિવાયના 113 કોંગ્રેસની નથી કહેતા. કોંગ્રેસનો પનો ટૂંકો પડશે એવું લાગી રહ્યું. આ સંજોગોમાં જે 5 વર્ષ પહેલાં થયું હતું એવી ફરીથી સ્થિતિ થશે? એ વખતે જો કે તમે નાની પાર્ટી હતા, બીજેપી કરતાં પાછળ હતા, વખત કદાચ મોટી પાર્ટી થશે તો? બિલકુલ નહીં. આ વખતે જ્યારે ચૂંટણી જાહેર થઈ એ જ દિવસથી કોંગ્રેસની સરકાર બનશે એવું ત્યાં નિશ્ચિત છે. અને એટલા માટે જ એમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભાજપના જગદીશ શેટ્ટાર જેવાને પણ કોંગ્રેસમાં આવીને ચૂંટણી લડવી પડી. કારણ કે ત્યાંનો માહોલ, ત્યાંની પરિસ્થિતિ અને ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન હતું એના કારણે લોકોએ પહેલાંથી નક્કી જ કરેલું છે કે કોંગ્રેસને 130થી વધારે સીટો મળવાની છે. એટલે કોંગ્રેસને કોઈની જરૂર પડવાની નથી, એ નિશ્ચિત છે. એટલે ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા, આપણે રોડ શો તો ભૂતકાળમાં બંગાળમાં અને હિમાચલ પ્રદેશમાં જોયા છે. રોડ શો કરવાથી કંઈ એ ચૂંટણીઓ જીતી જવાતી નથી. અથવા જ્યારે વડાપ્રધાન જેવાને પણ ત્યાં જય બજરંગ બલીના નારા પોકારવા પડે અને વિકાસની વાત જેમ ભરતભાઈ કરતા હતા કે ત્યાં બહુ કામ થયા છે, તો તમારે જય બજરંગ બલીના નારા કેમ પોકારવા પડે છે? વિકાસની વાત કરો. ત્યાં ભ્રષ્ટાચારથી એટલું લોકો કંટાળી ગયા હતા. એક કરપ્ટેડ સરકારની તરીકે ઓળખાણી હતી, કમિશન સરકાર તરીકે જ ઓળખાતી હતી. એટલે કોંગ્રેસને 130થી વધારે બેઠકો મળશે. ચાણક્ય અને બીજા 2-3 જે પોલ તમે કહ્યું એમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી બતાવે છે. ભૂતકાળમાં જ્યારે પણ આ સર્વે, આ ઇન્ડિયા ચાણક્ય હોય, ટુડે ચાણક્ય, અથવા એ મોટા ભાગે સાચા પડ્યા છે. કોંગ્રેસને ત્યારે જ્યારે ઓછી આપી હતી ત્યારે પણ અમે સ્વીકારી લીધું હતું. એમ ભારતીય જનતા પાર્ટીવાળાએ સ્વીકારી લેવું જોઈએ. હવે એમાંથી બહાર નીકળી જાય
ત્યાં જઈને યજ્ઞેશભાઈ આવ્યા છે, બધું જ જોઈને આવ્યા છે, ખબર છે, તો પોતાને થોડીક વાત સાચી કરે તો પ્રજાને પણ કંઈક સારું લાગે. ખેર એકલા યજ્ઞેશભાઈ થોડા જઈને આવ્યા છે, ભરતભાઈ પણ જઈને આવ્યા. ભરતભાઈ જુઓ, કોંગ્રેસનું કોઈ આયોજન નથી હોતું, આ હકીકત છે. તમે લોકો તો પ્રોપર આયોજન કરવાવાળા લોકો છો, પહેલેથી પ્લાનિંગ કરવાવાળા લોકો છો, ઓપ્શન વિચારી રાખવાવાળા લોકો છો. એટલે પૂછું છું, હું ફરીથી એટલે પૂછું છું કે તમારું આયોજન સચોટ હોય છે. તમને શું લાગે છે ક્યાંક ગણિત કાચું પડ્યું? ગણિત તમારું પાક્કું જ હોય, પણ મતદાતા એ પ્રમાણે મત ના આપ્યા અને ખરેખર જો આવું થયું, તમે મોટો જ પાર્ટી બની, પહેલી પાર્ટી બીજેપી જ બની માની લઈએ, પણ 2-5 ખૂટ્યા, તો તમે જેડીએસને તોડશો કે જે પરંપરા ગુજરાતમાં રહી કોંગ્રેસને તોડવાની, એ રીતે કોંગ્રેસને તોડશો? રોનકભાઈ, સરકાર ભારતીય જનતા પાર્ટીની બનશે, એક લાઈન. બીજું, અહીંયાથી 2-3 વખત ઉલ્લેખ થયો કે તમે જગદીશ શેટ્ટિયારને સાચવી ન શક્યા. તમે જુઓ કેવું ડબલ સ્ટાન્ડર્ડ કોંગ્રેસના પ્રવક્તાઓનું છે. એમના ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં જોડાય તો ભાજપવાળા લઈ ગયા, અને ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ ના આપે એ વ્યક્તિ કોંગ્રેસમાં જોડાય તો ભાજપવાળા સાચવી ન શક્યા, આ પ્રકારનું નિવેદન કરે, અને ડબલ સ્ટાન્ડર્ડ કહેવાય. ત્રીજી મહત્વની બાબત છે આ એક્ઝિટ પોલ છે, અને એક્ઝિટ પોલ પછી આનંદ કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો કરે એ સ્વાભાવિક છે, એમાં મને વાંધો પણ ન હોય, પણ અભિમાન તો જુઓ. કોંગ્રેસના પ્રવક્તા ધમકી આપે ટીવીમાં કે 2 વાગ્યા પછી કોઈ દેખાશે નહીં. એટલે આટલું બધું અભિમાન ન કરો. ગુજરાતમાં 156 આવી તો પણ અમે આવું નહોતા બોલ્યા, દેશમાં 302 આવી તો પણ અમે આવું નહોતા બોલ્યા. એટલે આવું ના હોય કે 2 વાગ્યા પછી કોઈ દેખાશે નહીં એમ. તમે કર્ણાટક નતા ગયા ને પહેલા સ્પષ્ટ હતા. ને તમે કર્ણાટક નતા ગયા પહેલા સ્પષ્ટ હતા, કર્ણાટક જઈને બદલાઈ ગયા, આખી વાત ડાયવર્ટ કરતા થઈ ગયા. મારા ખાલી આટલું જ જાણવું, મારા પૂરતું જાણવું છે કે વાત સાચી છે. એમણે કહ્યું એવું, તમે કોંગ્રેસ તોડો કે જેડીએસ તોડવું આસાન રહે? તમને ગુજરાતનો વધુ અનુભવ છે એટલે કહું. ના, હું ફરીવાર કહું રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીની જ્યાં સરકાર બનશે, પરિણામ આવવા દો તમે. અને સૌથી મહત્વની વાત છે, ક્યારે કોઈ પણ પક્ષના કોઈ પણ ચૂંટાયેલા ધારાસભ્યો બીજા પક્ષમાં જોડાતા હોય તો એ વ્યક્તિ જે તે છે એ પક્ષમાં જોડાય, એની પાસેના કારણો હોય છે. એમાં ડિટેલમાં જવું નથી. દરેક રાજ્યમાં અલગ અલગ કારણો હોય, દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ કારણો હોય. પરંતુ મારો કહેવાનો ભાવ એ છે કે આટલું અભિમાન હજી એક્ઝિટ પોલના આધારે બનાવવું આ યોગ્ય નથી. કોંગ્રેસના પ્રવક્તાઓએ ગુજરાતીઓ અશિક્ષિત કહેવું, કર્ણાટકના મતદારો શિક્ષિત છે એવું સર્ટિફિકેટ આપી દેવું, અને અત્યારથી 2 વાગ્યા પછી કોઈ ભાજપના પ્રવક્તાઓ દેખાશે નહીં, આ પ્રકારનું નિવેદન કરવું, આ મને લાગે છે કે એક્ઝિટ પોલ છે. ભાઈ, પરિણામ આવવા દો. ગુજરાતની જેમ કર્ણાટકની જનતા પણ વિકાસને વરેલી છે, કર્ણાટકના લોકો પણ વિકાસ ઝંખે છે. અને રહી વાત એમના આંતરિક બળવાની, એક નાની ટૂંકમાં વાત કરી દઉં. અમારે ત્યાં દાવણગીરી ડિસ્ટ્રિક્ટમાં લોકસભાની ચૂંટણીમાં 2019માં જે મંજૂર અપ્પાને ઉમેદવાર બનાવવાનું વચન આપીને લડાવ્યા હતા લોકસભા, એને હોનાલીમાં આ વખતે ટિકિટ ના આપી, કારણ કે સિદ્ધારમૈયાના ખાસ હતા. એટલે આવા ઘણા બધા કારણો અમે જાણીએ છીએ. પણ ઠીક છે, હવે કોંગ્રેસની આંતરિક બાબતો છે, એમાં મારે બોલવું નથી. અમે જનતાના મેન્ડેટ માટે થઈને બધો જ પરિશ્રમ કર્યો છે, ઘર સુધી ગયા છીએ, લોકોનો સંપર્ક કર્યો છે, દિવસ રાત મહેનત કરી છે, અને અમને અમારા નેતાના પ્રમાણિકતા પર, અમારા નેતાના તપ ઉપર અને અમારી મહેનત ઉપર અમને વિશ્વાસ છે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટી સરકાર બનશે. યજ્ઞેશભાઈ, આવું ધીમનભાઈ, હું ના વાત કઢાવી શક્યો બીજેપી કોંગ્રેસ કોઈની જોડેથી. તમારો અભ્યાસ શું કહે છે? આવી સ્થિતિ થાય, બીજેપી મોટી પાર્ટી બને, તો આ સંજોગોમાં જો એક ક્લિયર દેખાય છે કે કોઈને ક્લિયર કટ મેન્ડેટ મળવો અશક્ય દેખાઈ રહ્યો. બીજેપી જો લીડ કરતી થાય, મોટી પાર્ટી થાય, તો નજર કોંગ્રેસ તોડવા ઉપર હોય કે જેડીએસનું જોડાણ થઈ જાય? વેલ, તમે જુઓ, બીજેપીના બંને મુખ્ય પ્રવક્તાઓ ભલે તમારી સામે ખોલીને બોલેની કબૂલાત ના કરે, પણ મને એમાં કોઈ શક નથી કે જ્યાં સુધી તોડફોડના રાજકારણનો સવાલ છે, અમિત શાહને ઇન્ડિયામાં નહીં દુનિયામાં કોઈ પહોંચી વળી શકે એમ નથી. પણ એ તોડફોડની શક્યતા અત્યારે એટલા માટે મને દેખાતી નથી, કારણ કે જે રીતના આંકડા આપણી સામે આવ્યા છે એ જોતાં સ્પષ્ટ છે કે જો કોંગ્રેસને આટલી સીટો પણ મળે તો જેડીએસની સાથે મળીને સરકાર બનાવે. જેડીએસ કોઈ સંજોગોમાં બીજેપીની સાથે જાય નહીં. જે રીતે મહારાષ્ટ્રમાં આપણને જોવા મળ્યો ચિત્ર વિચિત્રનો મેળો, એવો કર્ણાટક શક્ય નથી. કોંગ્રેસ અને જેડીએસની સરકાર જ ત્યાં બને, પણ એ સરકાર આજે બને, જેમ પાછલા ઇલેક્શનમાં થયું કે 18માં બનીને 21માં પાછી તૂટીને કોંગ્રેસ બદલે બીજેપીની આવી ગઈ, એમ જો ત્રિશંકુ સરકાર બને કર્ણાટકમાં તો આજે ભલે કોંગ્રેસની સરકાર બને, પણ એ અસ્થિર હશે ને આવતા દિવસોમાં આપણને કર્ણાટકમાં મોટા નાટકો જોવા મળશે. પણ ધીમનભાઈ, એવું ના થાય, કારણ કે 24માં ચૂંટણી આવવાની અને ફરીથી એ ડબલ એન્જિનવાળી વાત જેડીએસના આઈડિયા આવી ગઈ હોય તો પાર્ટીને સેફ રાખવા બીજેપીની જોડે જાય?
જેડીએસનું જે માઇન્ડસેટ છે, કલ્ચર છે, કોઈ સંજોગોમાં બીજેપીની જોડે જઈ શકે એમ નથી. એ કોંગ્રેસની જોડે જ રહેશે. પણ તમે 2024ની ચૂંટણીની વાત કરી તો મને કહેવા દો, 24 ચૂંટણી પહેલાં જો આ એક્ઝિટ પોલ પ્રમાણેના જ પરિણામ આવે તો બીજેપી માટે એક મોટો ઝટકો એ કહી શકાય કે એમાંથી 2 સંકેતો નીકળે છે. તમે જે આયોજનની, પ્લાનિંગની વાત કરી, એ માત્ર પ્લાનિંગ, આયોજન અને મશીનરીથી ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી જીતાય છે પ્રજાના મિજાજથી. અને બીજું, નરેન્દ્ર મોદી જે મુદ્દો છે, એમનો જાદુ છે. કર્ણાટકની ચૂંટણીમાં જો એક્ઝિટ પોલ પ્રમાણેના પરિણામો આવે તો 2024ની લોકસભા ચૂંટણી પહેલાં બીજેપી માટે એક બહુ મોટી ખતરાની ઘંટી કહેવાય કે મોદીનો જાદુ બધે ચાલતો નથી. જનકભાઈ, આપનું આકલન છે શું? કોની જોડે સત્તાની ચાવી? બીજેપી જોડે? મોટો પાર્ટી બને તો, મોટી પાર્ટી કોંગ્રેસ બને તો એ સત્તા બનાવી શકે? બનાવી કોણ શકે? જો હું જ્યાં સુધી ભાજપને જે રીતે સમજ્યો છું એ મુજબ એક્ઝિટ પોલના તો આજે ફિગર્સ આવ્યા 6:30 વાગ્યા પછી, પણ ભાજપ પાસે માઇક્રો સર્વેનું એવું મોટું તંત્ર છે. એને 2 દિવસ પહેલાં ખબર હશે કે કેટલી બેઠકો મળવાની છે, ક્યાં મળવાની, ક્યાં હારવાની, ક્યાં જીતવાની, એને બધી જ ખબર હશે. એની પાસે એક ફિગર આવ્યા હશે અને 2 દિવસ પહેલાં જ એમણે આ બધો આયોજનો શરૂ કરી દીધા હશે. કોને લેવા, કોને તોડવા, આ તે બધું એનું આયોજન પણ વહેલું જ હશે. કારણ કે ભાજપનું આ જે માઇક્રો લેવલનું જે પ્લાનિંગ હોય છે, જે સર્વે હોય છે, એની પાસે એક બૂથ વાઇઝ ડિટેલ એની પાસે આવતી હોય છે. અને એને કારણે આ એક્ઝિટ પોલ પહેલાં પણ એની પાસે બધું સમગ્ર ચિત્ર સ્પષ્ટ હશે. આ ચિત્રના આધારે બધી તૈયારી શરૂ કરી છે. જો ત્રિશંકુ સ્થિતિ આવશે તો ભાજપની સત્તા બનશે, હું માનું છું. આપ શું માનો છો? જો આ સ્થિતિ થાય તો જેડીએસ તમારી જોડે આવશે કે પછી તમને પણ ડર તો રહે જ કે ગમે ત્યારે કોંગ્રેસ તૂટી જશે? જો ગુજરાતમાં કેટલી તૂટી તમે જાણો છો. બિલકુલ. જો હવે આમાં આપણે વાસ્તવિકતા તો સ્વીકારવી જ પડે, બહુ સ્વાભાવિક છે. પરંતુ જે સર્વે છે એમાં સરેરાશ સીટો જોવા જઈએ ને ભારતીય જનતા પાર્ટીની, તો 80 સીટો સરેરાશ થાય છે. જેડીએસ કદાચ એમની જોડે રહે ને તો 105 થાય. 114ની જે મેજિક ફિગર છે, 113-14નો, એની વાત. બીજું, મારે ભરતભાઈ મારા મિત્ર છે, યજ્ઞેશભાઈ પણ મારા મોટા ભાઈ છે, મારે એમને કહેવું છે કે અભિમાન અને આત્મવિશ્વાસ વચ્ચે એક પાતળી રેખા હોય છે. અમે આત્મવિશ્વાસથી વાત કરી છે. કોઈ પણ 2 વાગ્યા પછી દેખાશે નહીં એટલે કોઈ પ્રકારનું અભિમાન નથી કર્યું. અમે તો કર્ણાટકામાં, હું તો ભણેલો છું, કર્ણાટકામાં કહેવાય છે કન્નડામાં, નાની નીરનું પ્રીતિ સૂત્તરે. અમે તો તમને પણ પ્રેમ કરીએ છીએ, સમગ્ર ભારતીયોને પ્રેમ કરીએ છીએ. પરંતુ તમે કોંગ્રેસની જૂથવાદીની વાત નથી કરવી, જૂથવાદની વાત નથી કરવી એમ કરીને એક વાત મુદ્દો મૂકો છો. શેટ્ટરજીને તમે ચરણ સ્પર્શ કરવા ગયા કે અમે તમને સાંસદની ટિકિટ આપીશું, અમે તમને મંત્રી બનાવીશું, તમારા દીકરાને ટિકિટ આપીશું. પણ એ લિંગાયત સમાજના વડા હતા અને એમને એમનું આત્મસન્માન જે છે એના લીધે એ કોંગ્રેસમાં જોડાયા છે. એ વાત પણ ભૂલવી ના જોઈએ. યજ્ઞેશભાઈ, આપણે કહેવા માગશો આ સ્થિતિમાં કોણ કોની જોડે ને કોણ કોની સામે, કેવી રીતે તૂટશે બધું? જે રીતે વાત થઈ કે જગદીશ શેટ્ટાર જોડાયા, હું ભરતભાઈની વાતને સમર્થન પણ આપું છું કે માત્ર એમને ટિકિટ ન આપી એના કારણે એ જોડાયા છે. ટિકિટ નથી આપી એના કારણે. પરંતુ જે કોંગ્રેસ અત્યારે અભિમાન કરી રહી છે કે તમે તમારા જૂના અમારા ત્યાં જોડાઈ જાય છે, કેમ તમને છોડીને જાય છે, તો તમારા ચાલુ ધારાસભ્ય જેને તમે ટિકિટ આપો છો, તમારા બેનર ઉપર ચૂંટાઈને આવે છે, તમારા બેઝ ઉપર ચૂંટાઈને આવે છે, એ વ્યક્તિઓ જ્યારે તમને છોડીને જાય છે ત્યારે તમે કેમ આવી રીતે બહાર નથી આવતા કે કેમ તરછોડ્યા? એ તમે ક્યારેય આત્મમંથન કર્યું છે? કોંગ્રેસ નથી કર્યું. કારણ કે એ વખતે આત્મમંથન કરવાની વાત નથી. એ વખતે વાત એવી આવે છે કે આજે પ્રિયંકા ગાંધી સુધી એવું કહે છે કે તમે ખરીદીને લીધા. આ ભારત છે આ ભારત છે, તાલિબાન નથી કે જ્યાં માણસો ખરીદાય. મારા ભારતના નાગરિકને તમે ખરીદીને વેચવાની વાત કરતા હોય ને, એ કોંગ્રેસના મોઢે શોભતી નથી. અને જો એ કોંગ્રેસ આવી વાત કરે તો એટલી હલકી કક્ષાની વાત જે કરીને એ પચતી પણ નથી. કોઈ પણ નાગરિકને ખરીદવા વેચવાની વાત શોભતી નથી કે કરી નહીં શકતા? નહીં, શોભતી જ નથી એમને. બરાબર છે ને? બીજું કે એમને વાત કરી કે 2 વાગ્યા પછી દેખાશે નહીં. ઓય 2 દાડા છે ને, આનંદ લઈ લેવા દો ને, એને શું વાંધો છે? અંતમાં જો કોંગ્રેસ મોટી પાર્ટી સાબિત થાય તો રાહુલ ગાંધી માટે આ જીત રાહુલ ગાંધીની ગણાય કે ખડકેની? નહીં, આમાં જો જે કાંઈ પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવશે ને એટલે જીતનો યશ બધો જ રાહુલ ગાંધીને અને પ્રિયંકાને મળશે, સોનિયા ગાંધી પરિવારને મળશે. ખડગે સાઈડમાં થઈ જશે અને બધી જ જીતનો યશભોગ જે એ આ પરિવારને જ મળશે. અને એના માટે એના રસ્તા જે અવરોધો છે બધા દૂર થઈ જશે બધા. આપ શું માનો છો? નહીં, કોંગ્રેસ સ્વાભાવિક છે કે એમના રાજકુમારોને જીતનો યશ આપે, પણ મને સ્પષ્ટ લાગે છે કે જો કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ
ખડગેથી માંડીને સોનિયા ગાંધી કર્ણાટકમાં ના ગયા હોત તો કદાચ કોંગ્રેસની સ્થિતિ વધારે સારી હોત. રાહુલની ગાંધીની યાત્રાને પણ એટલો બધો યશ નથી આપવા માગતો. એમણે મહેનત કરી પણ કોંગ્રેસ એન્કેશ નથી કરી શકતી. આ ક્રેડિટ જો આપીએ તો સંપૂર્ણપણે ડીકે શિવકુમાર જેવા કર્ણાટકના સ્થાનિક નેતાઓને અને કર્ણાટકની પ્રજાને જાય છે. એક્ઝિટ પોલના પરિણામો જાણ્યા, પરંતુ એક્ઝિટ પોલના પરિણામો બાદ પત્રકારો શું માને છે, રાજકીય પક્ષો શું માને છે, તે કેટલી બેઠક આપી રહ્યા છે. હેમાંગભાઈ, કોંગ્રેસની બેઠક કેટલી, બીજેપીની કેટલી, જેડીએસની કેટલી? કોંગ્રેસની બેઠક 100% 130+ આવશે. ભારતીય જનતા પાર્ટી 70ની અંદર સમેટાઈ જશે. જેડીએસની 20 બેઠકો અને અન્યની 4 થી 5 બેઠકો આવવાની મને અત્યારે પૂરેપૂરી ખાતરી છે. યાર, આ તો કોંગ્રેસનો દાવો છે. પત્રકારોનો મત જાણી લે. કલ્પેશ રાવલ, કલ્પેશ, કેટલી કોંગ્રેસની, કેટલી બીજેપીની, કેટલી જેડીએસની? ત્રિશંકુની જેવી પરિસ્થિતિ લાગી રહી છે. 90 જેટલી બેઠકો જે છે બીજેપીની લાગી રહી છે. 105 જેટલી બેઠક જે છે એ કોંગ્રેસ 105ની નજીક પહોંચે એવી શક્યતા છે અને જેડીએસ લગભગ 25 બેઠક આસપાસ સીમિત થાય એ રીતની શક્યતા લાગી રહી છે. ધીમનભાઈ, આપના હિસાબથી શું હોઈ શકે પરિણામ? મને લાગે છે બીજેપી 94 બેઠક, 105 બેઠક કોંગ્રેસ અને 25 જેડીએસ. એમ કોંગ્રેસ જેડીએસની મિશ્ર સરકાર બની શકે. જનકભાઈ, આપના હિસાબથી કોંગ્રેસની કેટલી, બીજેપી કેટલી, જેડીએસની કેટલી? બીજેપીની 85થી 90ની આસપાસ આવે, કોંગ્રેસની 105થી 107 જેટલી આવે અને જેડીએસની લગભગ 25થી 27 જેટલી બેઠકો આવે. યજ્ઞેશભાઈ, આપના હિસાબથી બીજેપીની કેટલી, કોંગ્રેસની કેટલી, જેડીએસની કેટલી? ભારતીય જનતા પાર્ટી 118થી 130 બેઠકો સાથે સરકાર બનાવે છે. જેડીએસ અને કોંગ્રેસને ખબર ને જેડીએસને ખબર. 118 થી 130. ખેર, આપના હિસાબથી કોંગ્રેસની કેટલી, બીજેપીની કેટલી, જેડીએસની કેટલી? કોંગ્રેસની 130+, ભારતીય જનતા પાર્ટીની 60+, જેડીએસની 20 સીટ અને અધર્સને 4 સીટ મળશે. ભરતભાઈ, આપની પાસેથી જાણવું છે કેટલી કોંગ્રેસની, કેટલી બીજેપીની, કેટલી જેડીએસની? સહદેવ તો મારી પાસે છે નહીં, ભરતભાઈ છે અને આશા રાખું ભરત જે સાચું હોય એ સહદેવ થઈને કે. બિલકુલ રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર કર્ણાટકમાં બનાવશે, ઇતિહાસ રચશે. હું એટલા માટે ઉલ્લેખ કરું છું કે કર્ણાટકમાં ક્યારેય આ પ્રકારનો રિપિટેશનનો ઇતિહાસ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં ક્યારેય ન મેળવી હોય એટલી સીટો સાથે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ રચવા જઈ રહી છે. રહી વાત કોંગ્રેસ અને જેડીએસ, તો એ કોંગ્રેસ અને જેડીએસ કહી શકે, કારણ કે અમારું કામ અર્જુન જેવું છે. અમે માત્ર પક્ષીની આંખ એટલે ભારતીય જનતા પાર્ટીના કામ પર ધ્યાન આપતા હોઈએ છીએ. એટલે અમારું સ્પષ્ટ માનવું છે કે ચોક્કસપણે સંપૂર્ણ બહુમતી સાથેની ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. અને જે લોકોએ ભૂતકાળમાં શ્રી રામનો વિરોધ કર્યો હતો એમને શ્રી રામે સદબુદ્ધિ આપીને સબક શીખવાડ્યું હતું, એવી જ રીતે બજરંગ બલીના નામનો વિરોધ કરનાર લોકોને પણ ભગવાન શ્રી બજરંગ બલી ચોક્કસ સબક શીખવાડશે. ખેર, બજરંગ બલી કે કષ્ટ ભંજન દેવ છે. કોનું કષ્ટ હરશે એમનું નામ વાપરવું કોને ફળશે 13 તારીખે ખબર પડશે. આ તમામ જે એક્ઝિટ પોલ છે એ કેટલાક કોના સટીક સાબિત થાય છે. સાથે આ સ્ટેટમેન્ટ હું રાખી મૂકીશ અને 13 તારીખે કોણ મારા પત્રકારોમાંથી કોનું સચોટ પરિણામ સાબિત થયું, પોલિટિકલ જે વ્યૂ હતા કોના સચોટ સાબિત થયા એ પણ જોઈશું. પરંતુ ફરીથી કહું છું, 13 તારીખે પરિણામ હશે સચોટ રીતે. આપ 13 તારીખ સવારથી પહેલો મત ગણાય ત્યાંથી છેલ્લો મત જ નહીં, પરંતુ સરકાર બનવાના સંકેત શું મળે છે ત્યાં સુધીની મતગણતરી, તેનું વિશ્લેષણ આપની ચેનલ એબીપી અસ્મિતા ઉપર 13 તારીખે સવારથી સતત જોતા રહેજો. ફરીથી કહીશ, રાજનીતિમાં જે દેખાતું હોય છે હોતું નથી અને હોય છે એ દેખાતું નથી. જો એવું જ દેખાતું હતું એ થતું હોતે તો બીજેપી ગુજરાતની અંદર 156 સુધી નહીં પહોંચી શકતે અને એ જ રીતે થતું હોતે તો 2004માં દેશમાંથી બીજેપીનું શાસન પણ નહીં જતે, કારણ કે ઇન્ડિયા સૈનિકનો નારો હતો. એટલે જ કહું છું, 13 તારીખની રાહ જોજો. 13 તારીખે એબીપી અસ્મિતા જોજો. આપને પરિણામ એક વોટનું વિશ્લેષણ, એક વોટનું અપડેટ જોવા મળશે.